ચંદુભાઈ, મારે બીજું એક પૂછવું હતું કે તમને અત્યારના યુગની સંતવાણીમાં કયા કલાકાર પસંદ છે? હા, ઈ બરોબર પરબતભાઈ. અટાણાના યુગમાં જો સારા કલાકાર તો ઘણા છે, બરોબર. અને અટાણાનો યુગ એવો છે કે પબ્લિક ને જોઈ એવું પીરી છે. ના, એ તો સમજી ગયા? હા, પણ અટાણાના યુગમાં લક્ષ્મણ બારોટ પછી એક બિરજુ બારોટ મને વધારે પસંદ. પછી હા, અને આપણે જે પરસોત્તમ પર ઈ તો રામદાસ ગોંડલિયા પરસોત્તમ પર ઈ તો સદાબહાર છે. હા હા, સમજી ગયા? સદાબહાર એટલે ઈનો કોઈ રંગ જ નથી, ઈનો એક જ રંગ. સમજી ગયા? રામદાસ ગોંડલિયા. અને આ યુગમાં જો સાહિત્યમાં હોય ને ભાઈ, તો આપણે રાજબા ગઢવી સાહિત્ય કલાકારમાં હોય, સત્ય હોય. સાહિત્ય કેને કહેવાય કે જે સત્ય હોય એ કે ઈને આ સાહિત્ય કહેવાય. તો અટાણાના ગોળામાં મને એમ છે કે રાજબા ગઢવી અને ભીખુદાન ની તો એનું વર્ણન ન થાય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ જેવું કોઈ નહીં થાય. અને ગુજરાતી આ સાહિત્યમાં ભીખુદાન બીજો નહીં થાય. પરબતભાઈ, આટલું મારું આ આટાણાના આ જિંદગી એટલી મારી છે, એમાં એટલામાં મને એમ છે કે આ વસ્તુ બરોબર ટૂંકમાં જે સત્ય હકીકત છે એ કે બરાબર છે. જો કલાકારો તો એમાં કોઈ મત નથી, કારણ કે પબ્લિક ને જેવું જોઈએ એવું બધા પોતપોતાના મત અનુસાર. પણ જૂની વાણી મને એમ છે કે ભાઈ બિરજુ બારોટ છે, વળી ગોપાલ સાધુ છે. હા, બરોબર. અને આ તો સદાબહાર છે, પરસોત્તમ ભાઈ અને રામદાસ ગોંડલિયા તો જૂનું સવાલ હોય. જૂની સંતવાણી સાચવી રાખી એમ સદાબહાર. હા, તો ચંદુભાઈ, બીજું મારે એ પૂછવાનું હતું કે આ યુગની અંદર સાધુ સંતો વિશે તમે બે શબ્દ કહો. સાધુ સંત અત્યારે તમને કોણ પસંદ છે? બરોબર. સાધુ સંતમાં છે ને, એ તો સારો સાધુ હોય, આપણા હૃદયમાં હોય. બરોબર. જુનાગઢમાં અટાણે મારા ઓલા પ્રમાણે શેરનાથ છે, એ મહાસંત. બરોબર, સાધુ. અને સંતમાં કરશનદાસ પરબ ભાવડી. મહાસંત, જેને મહાસંત કહેવાય ને, અમરદેવીદાસ, સતદેવીદાસ, અમરદેવીદાસ, તો કરશનદાસ. બરોબર. એથી પછી આપણે ગધેસર વાળા ઉપલેટા પા લાલ બાપુ, લાલદાસ. બરોબર. હા, લાલદાસ બાપુ. ઈ છે શક્તિ બને ઈનામાં એક દેખાય. બરોબર, સમજી ગયા? પછી અમારે આ ટીમે છે રામ મંદિરે. હા, ઈ એક શક્તિશાળી છે. પણ જે આ લાલદાસ બાપુ ને આ છે ને, એ બધા ઓલિયા પુરુષ કહેવાય. એ ઓલિયા પુરુષ છે. અને એને બીજું સાદું જીવન. હા, નહીં મોબાઈલ નહીં, જો બહુ બહુ સાદું જીવન અને સારી વાણી પીરવવાની, માણસોને એને પ્રયત્ન સુધારો જ કરવાનો પ્રયત્ન. બરોબર. યજ્ઞ કરે, કલ્યાણ કરે, દેશ માટે કલ્યાણ કરે, આવા એના વિચારો બધા. ભલે ભલે ચંદુભાઈ, તમને મળ્યા, અમને ખૂબ આનંદ આવ્યો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકા.